નમસ્કાર, આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે। આજે આપણે એક એવા નકશાને ડીકોડ કરવાના છીએ જે આપણા સૌથી મોટા લક્ષ્યો અને આપણી અસલી ક્ષમતા સુધી પહોંચવા માટે એકદમ જરૂરી છે। સફળતાને આપણે એક પહાડ ચડવાની રોમાંચક યાત્રા તરીકે જોઈશું। તો ચાલો આ અદ્ભુત સફરની ફટાફટ શરૂઆત કરીએ। આપણે સૌ જીવનમાં સફળ થવા તો માંગીએ જ છીએ, બરાબર ને? એમાં તો કોઈ બેમત નથી, પણ અહીં એક બહુ જ પાયાનો સવાલ ઊભો થાય છે। ખરેખર કોઈ વ્યક્તિ એ સફળતાની ટોચ સુધી પહોંચે છે કેવી રીતે? એ પર્વતનું શિખર સર કેવી રીતે થાય છે? તો ચાલો આ વાતના મૂળ સુધી જઈએ। શું મહાન સિદ્ધિઓ બસ એમ જ નસીબથી જ ખોળામાં આવીને પડે છે? ના, ખરેખર એવું નથી હોતું। હકીકતમાં તે આદતોના એક ચોક્કસ માળખા, સખત શિસ્ત અને એકદમ યોગ્ય વિચારસરણીનું પરિણામ છે। અને આજે આપણે આ જ બાબતને ઊંડાણપૂર્વક સમજવાની છે। આ આખી પ્રક્રિયાને આપણે વ્યક્તિગત વિકાસના 4 અલગ અલગ તબક્કામાં વહેંચી શકીએ। પહેલો છે સફળતાનો પાયો અને વિચારસરણી, બીજો છે સમય અને મહેનતનું મૂલ્ય, ત્રીજો છે સતત વિકાસ અને સંગત, અને ચોથો છે નિષ્ફળતાને એક નવી શરૂઆત તરીકે જોવી। બસ આ જ આપણો બ્લુપ્રિન્ટ છે। તો ચાલો આપણા પર્વતના એકદમ પાયાથી, એટલે કે પહેલા વિભાગથી શરૂઆત કરીએ। સફળતાનો પાયો અને વિચારસરણી। હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે। જો આપણું લક્ષ્ય જ નાનું હશે ને, તો આપણને મળનારી સફળતા પણ સ્વાભાવિક રીતે નાની જ રહેવાની। એટલે જીવનમાં શું બનવું છે તે એકદમ સ્પષ્ટ હોવું ખૂબ જ જરૂરી છે। આપણે આપણા વિચારોનો વ્યાપ વધારવો જ પડશે। એક બહુ જ પ્રખ્યાત વાત છે કે જેનું લક્ષ્ય સ્પષ્ટ હોય તેનો રસ્તો પોતે બની જાય છે। આ કેટલી ઊંડી વાત છે। મતલબ કે આપણે શું પ્રાપ્ત કરવું છે તેના પર જો 100% સ્પષ્ટતા હોય ને, તો એ આપણી સફરની સૌથી પહેલી અને સૌથી મોટી શરત પૂરી કરે છે। અને હા, એક પણ ડગલું આગળ વધારતા પહેલાં પોતાની અંદર અખૂટ આત્મવિશ્વાસ કેળવવો પડશે। પોતાની ક્ષમતાઓ પર અતૂટ વિશ્વાસ। કારણ કે વિચારો, જો આપણને જ આપણી પોતાની ઉપર વિશ્વાસ નહીં હોય તો દુનિયા શા માટે આપણા પર વિશ્વાસ કરશે? બિલકુલ નહીં કરે। આગળ વાત કરીએ આપણા બીજા વિભાગની, જે છે સમય અને મહેનતનું મૂલ્ય। આ એ તબક્કો છે જ્યાં આપણું ચઢાણ ખરેખર શરૂ થાય છે। આપણને સૌને દિવસના પૂરા 24 કલાક જ મળે છે, ખરું ને? ના 1 સેકન્ડ વધુ, ના 1 સેકન્ડ ઓછી। સમય એ ખરેખર જીવનનો સૌથી કિંમતી ખજાનો છે, અને જો આપણે તેને બગાડીએ છીએ તો સમજી લેવાનું કે આપણે ધીમે ધીમે આપણી તકો જ ગુમાવી રહ્યા છીએ। એટલે સૌથી મોટો મુદ્દો એ છે કે સમયનો યોગ્ય ઉપયોગ જ સફળતાની માસ્ટર કી છે। રોજિંદા પ્લાનિંગનું પાલન કરવું, મોબાઈલ ફોનનો ઉપયોગ ઘટાડવો અને સોશિયલ મીડિયા પર જે આપણે બિનજરૂરી સમય બગાડીએ છીએ ને, તેને અટકાવવો, આ બધું એકદમ ફરજિયાત છે। અને વધુમાં કહીએ તો સફળતા કંઈ રાતોરાત નથી મળતી। એના માટે દરરોજ સતત પ્રયત્ન કરવો પડે છે। કોઈકવાર લોકો મજાક ઉડાવશે, પણ આપણે તો સતત આગળ જ વધવાનું છે। માત્ર એક દિવસની મહેનત ક્યારેય પૂરતી નથી હોતી। જેમ જેમ આપણે ચઢાણમાં આગળ વધીએ તેમ ત્રીજો તબક્કો આવે છે, સતત વિકાસ અને સંગત। આ તબક્કો આપણી અનુકૂળતા અને આસપાસના વાતાવરણ પર કેન્દ્રિત છે। જુઓ, દુનિયા રોજબરોજ કેટલી ઝડપથી બદલાઈ રહી છે। નવી સ્કિલ્સ શીખવી, સારા પુસ્તકો વાંચવા, શૈક્ષણિક વિડીયો જોવા। જો આપણે આ રીતે સતત શીખવાનું બંધ કરી દઈશું ને, તો લખી રાખજો, આપણે સમયની રેસમાં ચોક્કસ પાછળ રહી જઈશું। આના પરથી સમજાય છે કે આપણું મિત્ર વર્તુળ કેટલું મહત્વનું છે। આપણે હંમેશા એવા લોકોની આસપાસ રહેવું જોઈએ જે આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે, એવા લોકોની સાથે નહીં જે પોતાના નેગેટિવ વિચારોથી આપણને નીચે ખેંચવાનો પ્રયાસ કરે। હવે આપણે પહોંચીએ છીએ આપણા અંતિમ એટલે કે ચોથા વિભાગ પર, નિષ્ફળતા એક નવી શરૂઆત। પહાડ ચડતા હોઈએ એટલે ઠોકર તો વાગવાની જ। અહીં આપણે નિષ્ફળતા વિશેના આપણા દૃષ્ટિકોણને જડમૂળથી બદલવો પડશે। નિષ્ફળતા એ કોઈ અંત નથી, પણ ભૂલોમાંથી શીખીને એક નવી શરૂઆત કરવાની ઉત્તમ તક છે। અરે, દુનિયાનો દરેક સફળ માણસ ક્યારેક ને ક્યારેક તો નિષ્ફળ ગયો જ છે। તો પછી તેને સ્ટોપ સાઇન માનવાને બદલે સ્ટેપિંગ સ્ટોન કેમ ન માનીએ? પછી ભલે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય કે આપણે ગમે તેટલી વાર નીચે પડી જઈએ, એક વાત હંમેશા મનમાં મક્કમ રાખવાની છે, હું આ કરી શકું છું। બસ આ જ હકારાત્મક ઉર્જા આપણને દરેક સંકટમાંથી બહાર કાઢશે। તો સફળતાના આ આખા માર્ગને સમજ્યા પછી આ એક પ્રશ્ન પર વિચાર કરવા જેવું છે, આપણા સૌથી મોટા સપના તરફ આજનું આપણું સૌથી પહેલું પગલું કયું હશે?
કારણ કે આજના આ ઉત્સાહને આવતીકાલની વાસ્તવિકતામાં બદલવા માટે એ પહેલું પગલું ભરવું જ પડશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આગળ વધતા રહો.